We have no authority, no power to disturb the God's administration. You cannot advise God. You cannot interfere. માણસની શું તાકાત છે કે એ ઈશ્વરે જે નક્કી કર્યું છે એ ઈશ્વરને સલાહ આપે, ઈશ્વરની વ્યવસ્થાની અંદર એ ઘૂસી જાય અને ઈશ્વરને કહે આ કર તે કર, તો પેલું કરે છે એ બરાબર નથી, જે બરાબર છે એ કર, આ વસ્તુઓ મારા માટે બહુ જરૂરી છે, તારે આ કરવું જોઈએ. આ માણસનો સ્વભાવ થઈ ગયો છે. એને જે પોતાના માટે છે એ ગમતું જ નથી અને જે એની પાસે નથી એના માટે એ પાગલ થઈ ગયો છે. એટલો બધો પાગલ કે એ ઈશ્વરને સલાહ આપે છે આમ તો તારે કરવું જોઈએ. ઈશ્વર એ તમારો નોકરિયાત છે, તમારો પેઇડ સર્વન્ટ છે, જેને તમે આકાશમાં ક્યાંક બેસાડ્યો છે અને તમે કહો એ પ્રમાણે એને કરવાનું. ના જી ના. આપણને ટેવ પડી ગઈ છે એને દખલ કર્યા કરવાની, કેમ કે આપણે સ્વાર્થી છીએ ને. એટલા માટે આપણે એને સલાહ આપીએ છીએ, જબરજસ્તી બી કરીએ છીએ, લાલચ બી આપીએ છીએ. હું યાત્રા કરીશ, હું હવન કરીશ, હોમ કરીશ, કથા કરીશ, ઉપવાસ કરીશ, પૂજા કરીશ, મંદિર જઈશ, લાલચ બી આપીએ છીએ દખલ કરવા માટે. આપણને ટેવ પડી ગઈ છે. ભરોસો રાખો, તમારે જેવા અબજો માણસોનું સર્જન એને આ બ્રહ્માંડમાં કર્યું હતું અને કરતો રહે છે, તો એને તો બરાબર ખબર છે કે કોના માટે શું કરવું, કોને કેવા બનાવવા, કોને કેટલું આપવું, શા માટે ના આપવું, એને ખબર છે. તમે શું કામ સલાહ આપો છો? એ કરશે એ બરાબર હશે, એમાં ભરોસો રાખો. હા, કદાચ તમને થોડીક વાર માટે એવું લાગે કે મારા લાભમાં નથી, મને ફાયદો નથી, મને જે જોઈએ છે નથી મળતું, એવું લાગશે. એ વાત સાચી છે, પણ એવું એને નહીં લાગતું હોય એટલે એ કાં તો મોડું કરશે, કાં તો હમણાં આપશે જ નહીં, અને તમારી શ્રદ્ધા તો એ આપ્યા કરે, તમારું માન્યુલું કર્યા કરે તો જ રહેશે. અને મહેરબાની કરીને મુલ્લા મહંતો પાસે ના જાઓ, પેલા મહાન જ્યોતિષ વિશારદો પર ભરોસો ન મૂકો. એમનો કોઈ ડાયરેક્ટ કનેક્શન છે ઈશ્વર જોડે કે એ લોકો 11,000, 21,000, 31,000 જાપ કરશે કોઈ ચોક્કસ ગ્રહના કે ચોક્કસ ભગવાનના, અને એ લોકો એનું માનશે અને તમારું સારું કરી દેશે અથવા ખોટું થતું રોકી દેશે? એ લોકોનામાં વિશ્વાસ ન પડે. અબજો કિલોમીટર દૂર બેઠેલા સૂર્ય, મંગળ, ગુરુ, ચંદ્ર, બુધ, શુક્ર, રાહુ, કેતુ, આ 5.5 ફૂટના 11-21 લેનારા બેવકૂફો
નું કયું મન છે? કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. જે મુલ્લા મહંતોએ ઈશ્વરને જોયા નથી, અનુભવ્યા નથી, એ તમારા માટે અરજી કરશે કે હે ઈશ્વર, હું કહું છું એટલે આમનું સારું કરી કાઢ. ક્યાં છો તમે બધા? ક્યાં છો? નહીં, ઈશ્વરને જેટલો તમારામાં રસ છે એટલો બીજા કોઈને હોય જ ન શકે. એનું પૂરેપૂરું ધ્યાન છે તમારી ઉપર. એ ચૂકશે નહીં, એ ભૂલશે નહીં. आना है तो आ राह में कुछ फेर नहीं है, भगवान के घर देर है अंधेर नहीं है. मायूस न हो, हार के तकदीर की बाजी, प्यारा है वो गम जिसमें भगवान भी हो राजी. गम जिसने दिए हैं वही गम दूर करेगा. दुनिया में आए हैं तो जीना ही पड़ेगा. जीवन है अगर जहर तो पीना ही पड़ेगा.